જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે છે ટ્યુઝડે અને 11 છે આજે, એટલે મારે બધાને ફાસ્ટિંગ છે, મારે પર્યંકને અને દેવમને. લાસ્ટ 11 હું ઇન્ડિયામાં અહીંયા આવવાની હતી, ઇન્ડિયાથી 15 દિવસ થઈ ગયા મારે પૂરા એક્ઝેક્ટ. ચાલો તો પર્યંક શું કરે છે જોઈ લઈએ. હવે પર્યંક તો છે ને 11નો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. એમને કંઈક ને કંઈક જોયા ને પર્યંક સવારે થોડું ભૂખ્યા નથી રહેવાતું મારું, એટલે ફરાળી ચેવડો છે અને ચાય. દેવમ જાઓ જલ્દી બેટા, ચલો હવે દેવમ ચાલો ચા લઈ લો ચાલો દીકરો. ગો. દેવમ નીચે છે ને ખાલી હેલો કરવા આવ્યો હશે ને બધું. એની આદત છે ઉઠી જ નીચે આવે. ના ના, એ તમારા જોડે હોય તો જ, બાકી હું ઉપર હોય તો નીચે ના આવે. ત્યાં બધું શાવર ને એવું લઈને પછી જ નીચે આવે. જો આજે ફાસ્ટિંગ છે તો દેવમને લંચમાં બનાવવા માટે એણે મને કીધું હતું સાબુદાણાની ખીચડી, પણ હું ભૂલી ગઈ હતી સાબુદાણા પલાળવાના, એટલે હવે એ નહીં બને. તો ફરાળી લોટના હું થેપલા બનાવી આપીશ, પરાઠા જેવું ફરાળી લોટનું. ચાલો બનાવી લઈએ અને પછી ઇવનિંગમાં કંઈક નવી રેસીપી બનાવીશ અને શેર કરું. તારા હેર મને લાગે છે કટ કરાવવા જ પડશે બેટા હવે. કેમ દેવમ કેમ સવારમાં ગુસ્સો કરે છે? એને એવું છે કે લેટ થઈ ગયું છે એટલે. મગજનો એટલો ખારો છે ને માં જેવો, ગરમ મગજનો, ગરમ મગજનું છે. એક તો 2 ફૂટ્યું. 2 ફૂટ કઈ નથી માં, જેટલું થઈ ગયું છે માં ચોખ્ખું ને બેટા. આજે શું છે દેવમને? આજે તે ગુડ મોર્નિંગ કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ નહીં, કાંઈ જ નહીં સવારના પોરમાં. આજે કેમ આજે કેમ દેવમનો મૂડ ઓફ છે? आज देवम क्यों उदास है? देवम का मूड ऑफ हो गया. ओवर एक्टिंग ની દુકાન. લેલા સીધું ઊભો રહીને દેવ મને હેર તો બ્રશ કરવા દે બેટા, આજે નથી થયા દીકરા લે. આજે ખબર નહીં દેવમનો મૂડ ઓફ છે આજે. હોમવર્ક પણ બાકી છે, મૂડ પણ ઓફ છે. કેમ દેવમ કેમ? વોટ ઇઝ હેપનિંગ? શું થયું બેટા? કેમ મને યોગા કરવા ના જાગ્યા એટલે આપણે સવારમાં 5:30 વાગે દેવમ ઉઠી ગયો હતો યોગા કરવા માટે, પણ અમારે બેમાંથી કોઈ ઉઠ્યું નહીં, એટલે દેવમનો મૂડ આજે ઓફ છે. આપણે પણ દેવમ તું 5:30 જાગી ગયો હતો ને બેટા. મને 5:30 તો મને નહોતી. આપણે નક્કી કર્યું હતું કેટલા વાગ્યાનું? 6:30 નું કે 6:15 નું, રાઈટ? તો તારે ત્યારે ના જગાય? પોતે સુઈ ગયો તો હું જાગી ત્યારે પછી. કેટલો સિરિયસ છે યોગાને લઈને. તારે ન હોય યોગા દેવમ, અત્યારે અમારે કરવાના હોય આ એજમાં. તારો તો બોડી આમે ફ્લેક્સિબલ હોય બેટા. એમ છે ને, જો કેટલા વાગ્યા અત્યારે? જો ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા છે દેવમ. ચલો જય ભગવાન કરો અને ફટાફટ બ્રેકફાસ્ટ કરી લો. ચલો ગેટ અપ દેવમ, ગેટ અપ. ગેટ અપ. જો બધા જોવે છે તને, જો બધા એવું કહેશે કે દેવમ કેમ આવું કરે છે, બિહેવ કરે છે આવું. શું છે એકાદશીમાં આજે? એકાદશીમાં જો અત્યારે બનાવું છું ફરાળી લોટના પરોઠા. દેવમને લંચમાં લઈ જવાય એટલે એને દહીં જોડે આપી દઈશ આજે. આ જૂન કેમ છે? આને તોડો, ફાડો. જય સ્વામિનારાયણ. કયો વાર છે? ટ્યુઝડે, 2nd of July. એમાં શું હોય રેસીપીમાં? કઈ હોય? ફરાળી લોટ છે, પછી અંદર મેં
લીલા ધાણા, કોથમીર નાખી છે, લીલા મરચાં છે, મીઠું અને તલ. ઓકે. આ ફરાળી પરાઠામાં છે ને હું ઓઇલ નથી યુઝ કરવાની. શેકાઈ જશે ને પછી આપણે રોટલી ચોપડીએ ને રોટલી ભાખરી ઘી લગાવી દઈશ બસ. ઓકે. દેવમનું લંચ રેડી. પરાઠા છે ફરાળી લોટના, યોગર્ટ છે અને ખજૂર મૂક્યું છે અને કંઈક સ્વીટ જોઈએ દેવમને એટલે. જો ગઈકાલે છે ને ટેમ્પરેચર થોડું અપ હતું અને આજનું ટેમ્પરેચર જો છોકરાઓને જમ્પર પહેરવા પડે છે ને દેવમ. અહીંયા વેધર કાંઈ નક્કી જ નથી, ગમે ત્યારે ચેન્જ થઈ જાય. આજે મમતા મારી જોડે આવે છે. હે મમતા? હેલો હેલો પ્રિશા, તે મને જય શ્રી કૃષ્ણ ના કરી પ્રિશુ? કર્યું તે મને? તારે લાઉડર બોલવાનું, આંટી સાંભળી નહીં. હે જય શ્રી કૃષ્ણ. જો છોકરાઓએ છે ને અહીંયા ફ્લાવર ગ્રો કર્યા છે, આ વ્હીલ હોય ને એમાં. જો હું અત્યારે છે ને હું છે ને જો આ કિચન ક્લીન કરું છું આખું, એટલે અંદરના બધા ડ્રોવર ને બધું કેટલું મેસઅપ છે મારું આખું કિચન. બધા જ સાફ કરવાના છે, બધા જ ડ્રોવર અંદરના. પેલું ઇન્ડિયામાં ઘર સાફ કરે ને એ રીતે હું આજે કરું છું, એટલે કિચન સાફ કરીએ ને એ રીતનું બધું સ્ટાર્ટ કર્યું છે મેં આજે પ્રોપર. ધૂમ ખેલીએ ને એ વાળું મેં જો આજે કિચન ક્લીન કર્યું. આ બધા અંદરના જે બધા ખાના હોય ને એ કિચનના. ઇન્ડિયામાં છે ને જ્યારે 11 હોય ને ત્યારે આપણને કિચન ક્લીન ના કરવા, એટલે કંઈ પણ ઘર સાફ ના કરવા દે. એવું કંઈ કે કોઈ જીવ કંઈ ખબર ને અંદર કંઈ પણ જીવડા કેવું હોય તો એને મરાય નહીં, એમ કોઈ જીવની હત્યા ના કરાય એટલે. પણ અહીંયા તો કંઈ એવું હોય નહીં આમાં જીવડા ને એવું, એટલે મેં કર્યું છે. બાકી ના કરાય 11ના દિવસે, બને એટલું પાપ ના કરાય એમ. એટલે આપણે કંઈ પણ વસ્તુ કરીએ તો કોઈ જીવની હત્યા થઈ પણ જાય ને, અનાયાસે થઈ જાય, આપણને ખબર ના હોય કોઈ નાનું જીવ મરી જાય એટલે ના કરીએ આપણે એમ. પણ અહીંયા તો કંઈ હતું નહીં એટલે મેં કર્યું જ ખાલી અત્યારે. શું કરે કે છો તમે? હવે પાછું દહીં વઘારવાનું. આજે વઘારાય નહીં, દહીંમાં શું નાખવું વઘારવામાં કરે. જો લંચ અમારું પરાઠા છે અને દહીં ફરાળી. જો તો હું અત્યારે જાઉં છું લીડલમાં, થોડું ઘણું ફ્રૂટ્સ ને એવું લઈ આવું, કારણ કે કંઈ ઘરે હતું નહીં તો મેં તો લઈને આવું. દેવમ સ્કૂલેથી આવે તો એને કંઈક આપીશ પછી. જો તો હું છે ને ગઈ હતી લીડરમાં ખાલી ફ્રૂટ લેવા, એ તો મેં લીધું, પણ જો આ બધું લઈને આવી જોડે જોડે. કારણ કે જ્યારે શોપિંગમાં જઈએ ને ત્યારે એવું જોઈએ, એક વસ્તુ લેવા જઈએ પણ લઈને જો. દેવમ હવે સ્કૂલેથી આવી ગયો છે. આજે કેવું રહ્યું બેટા સ્કૂલમાં? સારું. દેવમને માટે જો આજે મેં પેટીસ રેડી રાખી હતી, ફરાળી પેટીસ. વેલકમ બેટા. અને જો તારા માટે બ્રેડ પણ લઈ આવી છું, કાલે સેન્ડવિચ બનાવી આપીશ લંચમાં. યા ધીમે ધીમે ખવાય બેટા. સ્કૂલેથી આવીને આ છોકરાને બસ જો ટીવી નો ટીવી દેવમ આજે આંટી બાનો કોલ આવ્યો હતો ને તો એ મને કહેતા હતા કે દેવમના હેરકટ નથી કરાવવા તમને. શું કરવું છે? નહીં કરવું તો બાને તું કહી દે કે મને બા નથી કરવા, લોંગ કરવા છે એવું કે વિડીયોમાં. મને આમ હેરકટ નહીં કરવાનું. નહીં કરવાનું. બા કહે છે કે થોડા કરાઈ નાખ. હરબીર અંકલ કહેતા હતા. પણ નહીં કરવાનું. જો તો હું છે ને સાબુદાણાના વડા રેડી કરું છું. એના માટે જો મેં બટેકા લીધા છે બોઇલ કરેલ. પછી મેં આ જો સાબુદાણાની અંદર છે ને ગ્રીન ચીલી અંદર જ છે નાખેલા, એ એડ કરું છું. સાબુદાણા મેં થોડા વધારે પલાળી દીધા છે એટલે મને લાગે છે થોડા રહેવા દઈશ, કારણ કે અમારા આટલા બધા જોશે નહીં. પછી જોઈશે તો નાખીશ. પછી જો મેં આ બધા જ સૂકા મસાલા છે, બ્લેક પેપર છે, પછી ગરમ મસાલો, વરિયાળી, તલ છે, કાજુ અને દ્રાક્ષ. મને દ્રાક્ષ બહુ ભાવે એટલે હું નાખું છું. કોથમીર
મારી પાસે છે પેલું લેમન સ્ક્વીઝર, તો મને આ વધારે ફાવે. કે બધું ઘસવાનું એવું કંટાળો આવે એટલે ડાયરેક્ટ જ કરું છું યુઝ. અમારા અહીંયાના લીંબુ હોય ને એમાં લગભગ પેલા અંદર બી હોય ને એવું હોય નહીં, ક્યારેક જ હોય છે, બાકી લીંબુમાં હોતા નથી બી અમારે. પછી એડ કરીશું થોડી શુગર, થોડું સોલ્ટ, સોલ્ટ મેં બટેકામાં તો નાખ્યું છે એટલે આમાં ખાલી સાબુદાણા પૂરતું જ નાખીશ. પછી મસાલો ટેસ્ટ કરીને જોઈ લઈશ કે ના લાગતું હશે તો નાખી દઈશ. અને આ છે સિંગદાણાનો ગ્રાઇન્ડ કરેલો ભૂકો. આ થોડું વધારે નાખવાનું કદાચ એટલે બાઇન્ડિંગ સરખું રહે એનું પેલા વડાનું. બસ પછી આ મિક્સ કરી અને મસાલો ટેસ્ટ કરી લેવાનો. જો તમારો મસાલો થઈ ગયો છે સરસ મિક્સ થઈને રેડી, અને મેં ટેસ્ટ પણ કરી લીધો છે. થોડું સોલ્ટ ઓછું હતું તો મેં એડ કરી દીધું છે. બાકી હવે બસ ફ્રાય કરવાના છે. જે અત્યારે વાગ્યા છે 5, એટલે અરાઉન્ડ 6 o'clock જેવું કરીશું ડિનર અમારું. તો દેવમનો હવે છે ને સ્કૂલેથી આવી થોડું પ્લે પણ કરી લીધું. દેવમ હવે એનો સ્ટડી ટાઈમ છે. આવી રીતે ભણે ને તો એમ કે ઊંધા માથે છોકરો ઓલું કરે છે, એટલું પેલું કરે છે, ભણવામાં ધ્યાન આપે છે. પણ એ તો મને જ ખબર હોય ને દેવમ કેટલું ભણે છે એ તો. રાઈટ? મે બી. જો તમે હવે છે ને આ મિક્સ મેં જે કર્યું હતું સાબુદાણાના વડાનું, એના મેં વડા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. રેડી કરીને રાખવું એટલે પછી સીધું ફ્રાય કરવાનું. તેલ મેં મૂકી દીધું છે ઓલરેડી અહીંયા. તો સેજ ઓઇલવાળો હાથ કરવાનો. બસ પછી જે તમને શેપ ગમે એમાં તમે કરી શકો. હું થોડા ડિફરન્ટ શેપમાં કરી આપીશ. હાર્ટમાં અને સ્ટારમાં પણ દેવા માટે એને મજા આવે. આવું જોવે ને કંઈક તો ડિફરન્ટ લાગે. કેટલું નાઈસ બને જો શેપ. હાર્ટ તાર બનાવી તો છે, વિશ કે બરાબર નીકળે મને ખબર નથી. આ વડા છે ને મેં તળવાના સ્ટાર્ટ કરી દીધા છે, પણ એને એકદમ ધીમા ગેસે તળવાના એટલે બરાબર પેલા થઈ જાય. અંદરથી અંદર બહુ ફાસ્ટ ગેસ હોય ને તો બહારથી વળી જાય અને અંદર કાચા રહે, એટલે એકદમ સ્લો ગેસમાં. જો દેવમ તો ખાવાય બેસી ગયો. કેવું છે દેવમ? નાઈસ? યમી? ઓકે. હજી અપેક્ષા બનાવે જ છે. ચલો હવે. હા હું બનાવું, તમે લોકો કેરી ઓન કરો. હું ગરમ ગરમ બનાવીને આપતી છું તમને. ના, જોડે ખાઈએ તો વધારે મજા આવશે. હા હું આટલા જ બાકી છે, કરી દઉં. જોડે ખાવાની વધારે મજા આવે. પર્યંક કેવા લાગે? ફર્સ્ટ ક્લાસ. દેવ તું શું કહે છે બેટા? શું છે મેઇન કોર્સમાં? મેઇન કોર્સમાં હા સ્ટાર્ટરે યાદ છે અને મેઇન કોર્સ પણ આ જ છે બેટા. આજે સ્ટાર્ટર, મેઇન કોર્સ, ડેઝર્ટ બધું આ જ છે દેવ. આજે તારો કાંઈ મેઇન કોર્સ નથી, આજ છે બેટા આપણે. ચાલો તો હવે મળીએ થોડી વારમાં. હું પણ ડિનર કરી લઉં. ચાલો તો જો હવે અમે ડિનર કરી લીધું છે. અત્યારે થયા છે 7:30 અને બસ હવે આજે 11સ હતી એટલે 11સ પૂરી થવા આવી છે. તો બધાને હેપી 11સ ફરીવાર. તો પહેલી કોમેન્ટ છે દર્શના પટેલ. એમણે લખ્યું છે જય સ્વામિનારાયણ. અપેક્ષાબેન, ઇન ધ મોર્નિંગ યુ આર ટીચિંગ દેવમ મંત્ર. ઇટ્સ ગુડ બટ યુ શુડ ડુ વિથ હેન્ડ્સ ફોલ્ડેડ, નોટ ઓપન હેન્ડ્સ. સોરી ટુ ઇન્ફોર્મ યુ બટ આઈ ફીલ ધેટ્સ રોંગ. ઓકે હા, એ હું પણ એગ્રી કરું છું, કારણ કે ઓપન હેન્ડ હોય તો ઓબ્વિયસલી આપણે ના કરીએ. પણ આ મંત્ર છે ને એમાં મેં વાંચ્યું છે ને કે ત્યાં એવું હતું કે તમારે હાથની હથેળી જોવાની મોર્નિંગમાં અને પછી જોઈને મંત્ર બોલવાનો. એટલે તો હવે હું કન્ફર્મ કરીશ હજી. અને જો કોઈ બીજા પણ વ્યુઅર્સ હોય તો પ્લીઝ ઇન્ફોર્મ કરજો. થેન્ક યુ દર્શના પટેલ, તમે આ મેસેજ કર્યો, ખૂબ ખૂબ આભાર. બીજી કોમેન્ટ છે બીના પટેલ.
9379. એમણે લખ્યું છે જય શ્રી કૃષ્ણ, અપેક્ષા એન્ડ ફેમિલી, બ્યુટીફુલ બ્લોગ એન્ડ હેપી બર્થડે ચામી. હાઉ ઇઝ રાજુભાઈ રિલેટેડ? તો રાજુભાઈ છે ને એ મારા જેઠાણીના મામાના છોકરા છે, એટલે એ એમના રિલેશનમાં છે, એટલે ઓબ્વિયસલી અમે બધા ફેમિલી મેમ્બર્સ જ છીએ મારા જેઠની, તો એવી રીતે અમારા રિલેશનમાં છે એમ. બીજી એક કોમેન્ટ છે, એમાં છે એનું યુઝર આઈડી છે @_n_f69b3kw3r. એમણે લખ્યું છે કે યુકેમાં કેટલા યર્સ થયા તમને? તો અમને લોકોને યુકેમાં 14 વર્ષ પૂરા કર્યા છે. તમે ક્યારે આવ્યા હતા? હું 2010માં જુલાઈમાં અહીંયા આવી છું, એટલે ઓલમોસ્ટ 14 યર્સ પૂરા કર્યા છે. અને હું 2008માં આવ્યો હતો, 16 જૂન 2008. હા, તો બીજી એક વસ્તુ એ છે કે અમારા એક રેગ્યુલર વ્યુઅર્સ છે, એ એવરી વિડીયોમાં અમને 6 થી 7 કમેન્ટ કરે છે, અને એમનું નામ છે દીપ્તિ પટેલ 6542. થેન્ક યુ સો મચ, તમે આટલો બધો સપોર્ટ કરો છો દરેક વિડીયોમાં. તો હવે અમે જ્યારે ઇન્ડિયા આવીશું ત્યારે આપણે ચોક્કસ મળીશું. તમે ક્યાં રહ્યો છો એ અમને ખાલી કમેન્ટમાં જણાવજો પછી. થેન્ક યુ સો મચ દીપ્તિ પટેલ. ચાલો, તો વિડીયોનો એન્ડ હવે હું અહીંયા જ કરું છું, અને ફરીથી બધાને હેપી 11, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.